જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ કૃષિ વિકાસ ભવનમાં ગુજરાતભરના 75થી વધારે આગાહીકારો એકઠા થયા હતા અને આગામી ચોમાસું કેવા રહેશે એ સમગ્ર દેશભર માટે કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી હતી, જેમાં નિષ્ણાતોના મત મુજબ આ વર્ષે ચોમાસું સારું અને લાંબુ રહેશે, જેમાં ખાસ કરીને કુતિયાળા તાલુકાના કેવલકા ગામના આગાહીકાર ભીમભાઈ આઢેદરએ પશુ પક્ષીઓની બોલી પરથી આગાહી કરતા જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું 6 મહિના જેટલું લાંબુ ચાલશે। શિયાળામાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની આ વર્ષે સંભાવનાઓ રહેલી છે, પરંતુ એકંદરે આ વર્ષે ચોમાસું સારું રહેશે, જ્યારે ભડલી વાક્યો આકાશમાં થતા પરિવર્તનો, હોળીની ઝાડ વગેરે પરથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એકત્રિત થયેલા અલગ અલગ આગાહીકારોએ પોતપોતાની આગાહી વ્યક્ત કરી હતી। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। વરસાદની આગાહી 3 પદ્ધતિ જોવામાં આવે છે: ભડલી વાક્ય, ખગોળવિદ્યા અને જ્યોતિષશાસ્ત્ર। હું આજ 32 વર્ષથી ખગોળવિદ્યાના આધારે વરસાદની આગાહી આપું છું। આકાશી કસ, આકાશવિત્રી, કાતકમીના માવઠા, માગસમીના માવઠા, હોળીના પવન, ઉતાસણીનો હોળીના પવન, અખાતીના પવન, ચૈત્યના દનિયા અને 12 માસની પૂર્ણિમા, 12 માસની તહેવારો, ચૈત્ર સુદ પાંચમની ગાડલી પણ વરસાદની આગાહી આપું છું। આ વરસાદની આગાહી એક આપણા ખેડૂતો લોકો આગળ આવે એવું મારું પૂર્ણ હાથ્યા અને 27 નક્ષત્રો પર વરસાદની આગાહી આપું છું। મારી કૃષિ યુનિવર્સિટી અંદર બોલાવે છે ને તો 10-15 વર્ષ ત્યાં પણ હું તો ઘણા સમયથી મારી રીતે અનુકૂળતા જોતો હોય છે, અને આગાહી પશુ પક્ષીની બોલી ઉપરથી અને જે પ્રાકૃતિક અસરો પડઝાડ ઉપર થાય છે, પશુ પક્ષી ઉપર થાય છે, અને અખાત્રીજનો પવન જોઈને હું અનુમાન વર્ષા ઋતુનું કાઢું છું। આ વર્ષે કેવો વરસાદ રહેશે, શું કહેશો? આ વર્ષે ખૂબ વરસાદ રહેશે। બધી એજન્સીઓ કહે છે, સરકારી એજન્સીઓ કહે છે, પ્રાઇવેટ એજન્સીઓ કહે છે, ખૂબ વરસાદ થશે, લાંબુ ચોમાસું રહેશે, અને દરેક મહિનામાં વરસાદ ખૂબ થાય। ભીમભાઈ, એવું જાણવા મળે છે કે આ વર્ષે ક્યાંક 6 મહિનાનું ચોમાસું રહેશે, તમારું એવું વ્યક્તિગત માનવું છે, શું કહેશો? હાજી, આ વખતે જેઠ મહિનેથી આપણી દેશી ભાષામાં આસો મહિના સુધી વરસાદ દેખાય છે, અને કદાચ કારતકમાં પણ ભારતના ઘણા રાજ્યોમાં હોઈ શકે, અને ગુજરાતમાં કદાચ અસર